ઉષાકાલના દિવસ હતા. શ્રી ગુસાઈજીએ શ્રીજી બાવાનું સેવા કરી, અનવસર કરી આપ ભોજન કરીને પોઢ્યા છે. તે સમયે ગોપાલદાસ ભીતરિયાને શ્રીનાથજીએ કહ્યું, ગોપાલદાસ तुम जाके श्री गुसाई जी से कहियो हमको बहुत भूख लगी है. ગોપાલદાસ શ્રી ગુસાઈજી પાસે પધાર્યા. આપ તો ભર નિદ્રામાં પોઢ્યા હતા. શ્રી ગુસાઈજીના ચરણ દાબીને કહ્યું, મહારાજ શ્રીનાથજીને કહી है हमें भूख बहुत लगी है. यह कही मोसो आप पुछरी की ओर गए हैं. આ વાત સાંભળતા શ્રી ગુસાઈજીએ તત્કાલ અપરસ કરી મંદિરમાં પધાર્યા અને શિખરન, ભાત, પના તથા બીજી શીતલ સામગ્રી સિદ્ધ કરી એક પરાતમાં ધરી ગાંઠ બાંધી માથા પર ચડાવીને આપ પૂછરીની તરફ ચાલવા લાગ્યા. ખુલ્લા ચરણારવિંદથી આપ ચાલી રહ્યા હતા અને માર્ગમાં અતિ ધૂપ હતી. તે સમયે ઉષાકાલના દિવસ હતા ને શ્રી ગુસાઈજીના ચરણમાં પણ શ્રમ પડી રહ્યો હતો. ત્યાં જ ગોપીનાથ દાસ ગ્વાલે કહ્યું કે કૃપાનાથ, આપ ખુલ્લા ચરણારવિંદથી અત્યારે ક્યાં જઈ રહ્યા છો? શ્રી ગુસાઈજી કહ્યું, શ્રીનાથજી ક્યાં બિરાજે છે મને બતાવો. આપને ભૂખ લાગી છે તેથી છાક લઈને આવ્યો છું. અને ગોપીનાથ દાસે કહ્યું, મહારાજ આદિરાજ, આપને આવું કોણે કહ્યું? આપના ચરણમાં શ્રમ પડી રહ્યો છે. આવા ધૂપમાં આમ કેમ બહાર નીકળ્યા છો? અને શ્રી ગુસાઈજી તરફ ધ્યાન ન આપ્યું. અને ગોપીનાથ દાસે એક લરિકાને શ્રી ગુસાઈજીની સાથે કરી દીધો અને ત્યાં દૂરથી શ્યામ ઢાક પર શ્રીજી દેખાયા. શ્યામ ઢાકની નીચે શ્રીનાથજી બેઠા છે. બધી ગાયો ચરી રહી છે, બધા ગ્વાલ ઠાડા છે અને ઢાકની છાં બહુ શીતલ છે. શ્રી ગુસાઈજીને દૂરથી આવતા જોઈને શ્રીજી બાવા બહુ જ પ્રસન્ન થયા. કહ્યું, બહોત ही भली भई जो तुम आए, मोको हमको भूख लगी હતી. અને પછી બધા વ્રજ ભક્તોને સામગ્રી આપીને શ્રીજી બાવા શ્રી ગુસાઈજીની ગોદમાં બિરાજીને આપના શ્રી હસ્તથી તે સામગ્રી હરોગ્યા. અને પછી કહ્યું કે ભલી ભાઈ જો તુમ આए, આજ હમ બડે ભૂખે હતે. તો આ રીતે જેવી શ્રીજીએ કોઈ મનોરથ બતાવ્યો અને કોઈ સેવકોને આજ્ઞા ન કરતા આપ સ્વયં